નમસ્તે. આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે કંડક્ટરની એક્ઝામના 50 MCQ વિશે માહિતી મેળવશું. તો પહેલો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય શહેર કયું હતું? તો તેનો જવાબ છે હડપ્પા. ત્યારબાદ બીજો સવાલ, સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી? તો તેનો જવાબ છે સિંધુ. ત્યારબાદ ત્રીજો સવાલ, વેદોની સંખ્યા કેટલી છે? તો તેનો જવાબ છે 4. ત્યારબાદ ચોથો સવાલ, ઋગ્વેદમાં મુખ્યત્વે શું સમાવિષ્ટ છે? તો તેનો જવાબ છે સ્તુતિઓ. ત્યારબાદ પાંચમો સવાલ, જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? તો તેનો જવાબ છે મહાવીર સ્વામી. ત્યારબાદ છઠ્ઠો સવાલ, બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? તો તેનો જવાબ છે ગૌતમ બુદ્ધ. ત્યારબાદ સાતમો સવાલ, ગૌતમ બુદ્ધને જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું? તો તેનો જવાબ છે બોધિગયા. ત્યારબાદ આઠમો સવાલ, મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો તેનો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યારબાદ નવમો સવાલ, ચાણક્યનું બીજું નામ શું હતું? તો તેનો જવાબ છે કૌટિલ્ય. ત્યારબાદ 10મો સવાલ, અશોકે કયા યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો? તો તેનો જવાબ છે કલિંગ. ત્યારબાદ 11મો સવાલ, ગુપ્ત યુગને શું કહેવાય છે? તો તેનો જવાબ છે સુવર્ણ યુગ. ત્યારબાદ 12મો સવાલ, આર્યભટ્ટ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો તેનો જવાબ છે ગણિત અને ખગોળશાસ્ત્ર. ત્યારબાદ 13મો સવાલ, ચીની પ્રવાસી ફાહિયાન કોના સમયમાં ભારતમાં આવ્યો? તો તેનો જવાબ છે ચંદ્રગુપ્ત દ્વિતીય. ત્યારબાદ 14મો સવાલ, હર્ષવર્ધનની રાજધાની કઈ હતી? તો તેનો જવાબ છે કનૌજ. ત્યારબાદ 15મો સવાલ, તરાઈનનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો તેનો જવાબ છે પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ઘોરી. ત્યારબાદ 16મો સવાલ, દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક કોણ હતા? તો તેનો જવાબ છે કુતબુદ્દીન એબક. ત્યારબાદ 17મો સવાલ, કુતુબ મિનારનું નિર્માણ કોણે શરૂ કર્યું? તો તેનો જવાબ છે કુતબુદ્દીન એબક. ત્યારબાદ 18મો સવાલ, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો તેનો જવાબ છે હરિહર અને બુક્કા. ત્યારબાદ 19મો સવાલ, મુઘલ સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો તેનો જવાબ છે બાબર. ત્યારબાદ 20મો સવાલ, પ્રથમ પાણીપતનું યુદ્ધ ક્યારે થયું? તો તેનો જવાબ છે 1526. ત્યારબાદ 21મો સવાલ, અકબરના સંરક્ષક કોણ હતા? તો તેનો જવાબ છે બેર મખા. ત્યારબાદ 22મો સવાલ, દીન એ ઇલાહી ધર્મ કોણે શરૂ કર્યો? તો તેનો જવાબ છે અકબર. ત્યારબાદ 23મો સવાલ, તાજમહેલ કોણે બંધાવ્યો હતો? તો તેનો જવાબ છે શાહજહાંએ. ત્યારબાદ 24મો સવાલ, શિવાજીના ગુરુ કોણ હતા? તો તેનો જવાબ છે દાદાજી કાંડદેવ અને રામદાસ સ્વામી. ત્યારબાદ 25મો સવાલ, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો તેનો જવાબ છે 1757.
ત્યારબાદ 26મો સવાલ, બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો તેનો જવાબ છે 1764માં. ત્યારબાદ 27મો સવાલ, ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો કયા યુદ્ધથી મજબૂત બન્યો? તો તેનો જવાબ છે પ્લાસી. ત્યારબાદ 28મો સવાલ, 1857ના બળવાને શું કહેવાય છે? તો તેનો જવાબ છે સ્વતંત્રતા સંગ્રામ અને સિપાહી બળવો. ત્યારબાદ 29મો સવાલ, 1857ના બળવાના નેતા મંગલ પાંડે ક્યાંના સૈનિક હતા? તો તેનો જવાબ છે બરાકપુર. ત્યારબાદ 30મો સવાલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો જવાબ છે 1885માં. ત્યારબાદ 31મો સવાલ, કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ છે ડબલ્યુ.સી. બેનર્જી. ત્યારબાદ 32મો સવાલ, બંગાળ વિભાજન ક્યારે થયું હતું? તો તેનો જવાબ છે 1905માં. ત્યારબાદ 33મો સવાલ, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ક્યારે આવ્યા? તો તેનો જવાબ છે 1915માં. ત્યારબાદ 34મો સવાલ, ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? તો તેનો જવાબ છે 1917માં. ત્યારબાદ 35મો સવાલ, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? તો તેનો જવાબ છે 1919માં. ત્યારબાદ 36મો સવાલ, અસહકાર આંદોલન ક્યારે થયું હતું? તો તેનો જવાબ છે 1920માં. ત્યારબાદ 37મો સવાલ, દાંડી યાત્રા ક્યારે શરૂ થઈ હતી? તો તેનો જવાબ છે 1930માં. ત્યારબાદ 38મો સવાલ, કરો યા મારો નો નારો કોણે આપ્યો હતો? તેનો જવાબ છે મહાત્મા ગાંધી. ત્યારબાદ 39મો સવાલ, ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું? તો તેનો જવાબ છે 1942માં. ત્યારબાદ 40મો સવાલ, આઝાદ હિંદ ફૌજના નેતા કોણ હતા? તો તેનો જવાબ છે સુભાષચંદ્ર બોઝ. ત્યારબાદ 41મો સવાલ, ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? તો તેનો જવાબ છે 15 ઓગસ્ટ 1947માં. ત્યારબાદ 42મો સવાલ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો તેનો જવાબ છે માઉન્ટ બેટન. ત્યારબાદ 43મો સવાલ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો તેનો જવાબ છે રાજેન્દ્ર પ્રસાદ. ત્યારબાદ 44મો સવાલ, ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો તેનો જવાબ છે 26મી જાન્યુઆરી 1950માં. ત્યારબાદ 45મો સવાલ, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો તેનો જવાબ છે 1 મે 1960માં. ત્યારબાદ 46મો સવાલ, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આ કોનું વાક્ય છે? તો તેનો જવાબ છે બાલ ગંગાધર તિલક. ત્યારબાદ 47મો સવાલ, સરદાર તરીકે કોણ ઓળખાય છે? તો તેનો જવાબ છે વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ 48મો સવાલ, લોહ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો તેનો જવાબ છે વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ 49મો સવાલ, મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો તેનો જવાબ છે
પોરબંદર. ત્યારબાદ 50મો સવાલ. રાષ્ટ્રીય પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે મહાત્મા ગાંધી. તો મિત્રો, આજના આપણા કંડક્ટરની એક્ઝામના ઇતિહાસ વિષયના 50 MCQ પૂરા થયા. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.